નમસ્કાર. ગુજરાતમાં ચોમાસું ચાલી રહ્યું છે. ખેડૂતો ખેતરમાં છે. આકાશમાં વાદળો પણ દેખાય છે. પણ સવાલ એક જ છે કે વરસાદ ક્યાં છે? ખેડૂતની નજર આકાશ પર છે. ખેતરમાં ઉભેલા પાકની નજર જાણે મેઘરાજા પર છે. અને ખેડૂતના મોઢે એક જ વાત છે કે હવે તો વરહ બાપા. ગુજરાતમાં વરસાદની ઘટની ચર્ચા વચ્ચે હવે હવામાન વિભાગની આગાહી પણ ખેડૂતો માટે બહુ રાહતની વાત નથી કરતી. સામે આવેલી નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 7 દિવસ માત્ર સામાન્ય વરસાદની શક્યતા છે, પરંતુ ભારે વરસાદની કોઈ શક્યતા નથી દેખાઈ રહી. ઓગસ્ટ મહિનો હવે પૂરો થવા તરફ છે. ચોમાસાની સિઝનમાં આ સમય સુધીમાં ખેડૂતોને પોતાના પાક માટે પૂરતો વરસાદ મળી જાય તેવી અપેક્ષા પણ હોય છે. પણ અત્યારે સ્થિતિ એવી છે કે અનેક વિસ્તારોમાં ખેડૂતો આકાશ સામે મીટ માંડીને બેઠા છે. ખેડૂતો માટે માત્ર વરસાદ પાણી નથી, વરસાદ એટલે પાક, વરસાદ એટલે આવક, વરસાદ એટલે પરિવારનું ગુજરાન, અને વરસાદ એટલે આગામી આખું વર્ષ. અને જ્યારે વરસાદ ખૂટે છે ત્યારે માત્ર ખેતર નથી સુકાતું, ખેડૂતોની ચિંતા પણ વધતી જાય છે. આજે ખેડૂતના મનની વાત કરવી છે. વરસાદ નથી ત્યારે ખેડૂત કેવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે? ખેડૂતનો હવે મેઘરાજાની સાથે સાથે સરકાર પાસે પણ રાહતની આશા રાખવી પડે તેવો સમય આવી ગયો છે. દર્શક મિત્રો, અહીંયા સ્ટુડિયોમાં બેસીને હું ખેડૂતની વ્યથા કરું એના કરતાં ખેડૂત પાસેથી જ જાણીએ કે અત્યારે ખેડૂત શું વિચારી રહ્યો છે, તેની સ્થિતિ શું છે, અને હવે વરસાદ વગર તે કેવી આશા રાખી રહ્યો છે. મારી સાથે ખેડૂત આગેવાન અને પોતે પણ એક ખેડૂત એવા મહેશભાઈ ચુઢવાડિયા જોડાઈ ગયા છે. મહેશભાઈ, વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહેશભાઈ, વરસાદે તો ભારે કરી છે. જગતનો તાત રાહ જોઈને બેઠો છે. અને દરેક ખેડૂતના મોઢે એક જ શબ્દ છે, હવે તો વરહ બાપા. ઓગસ્ટ મહિનો આખો કોરો કટ ગયો છે. ખેડૂતને કેટલી વરસાદની જરૂરિયાત છે અત્યારે? સાહેબ, આપ વરસાદની વાત કરતા હોય તો ખેડૂતની ખેતી જ કુદરત ઉપર નિર્ભર હોય છે. સાહેબ, પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપે વીઆર ચેનલના માધ્યમથી ક્યાંક ને ક્યાંક અમારી વાત સરકાર સુધી આજે વરસાદે બહુ ખેંચાયું ત્યારે પહોંચાડવાની આ સરસ મજાની ડિબેટ કરી છે. ત્યારે સાહેબ, પરંતુ જો સાહેબ વરસાદની વાત કરું તો અમારા જ અમરેલી જિલ્લાની અંદર વાવણી લાયક વરસાદ જે પહેલા પડ્યો એ પડ્યો, એક આમટો એક સાથે પડી ગયો સાહેબ, પાળા તોડી નાખ્યા, નુકસાન પણ ઘણા ખેતરોમાં થયું, એવો વરસાદ પડી ગયો. પણ સાહેબ વાસ્તવિકતા કહું તો અમે પાક તો હોંશે હોંશે વાવી દીધો, અમારા ઘરમાં જે હતું એ બધું નાખી દીધું, ખાતર બિયારણ ખેડ કરેલી હોય, અન્ય ખર્ચાઓ પણ ચડાવ્યા સાહેબ, પરંતુ હવે અમારો પાક ઊભો પણ છે, પણ હવે મુરઝાઈ રહ્યો છે સાહેબ, એકદમ સુકાઈ રહ્યો છે. જેને સાહેબ પિયતનો સ્ત્રોત નથી અવેલેબલ, એને હું વાત કરું તો એનો પાક તો બિલકુલ સુકાઈ જ ગયો છે, એમ જ સમજો. એનું કારણ છે સાહેબ કે ઓગસ્ટ મહિનાની અંદર આ સમજો તો આજે 24 ઓગસ્ટ થઈ છે, ચોથું વીક છે, ચોથું અઠવાડિયું છે સાહેબ, સતત વરસાદનો એક છાંટો પડ્યો નથી. પડ્યો છે તો મચ્છરીયો વરસાદ આવ્યો સાહેબ, મચ્છરીયો વરસાદ કોઈ અડે પણ નહીં. એનાથી તો અમારા પાકને વરસાદે ખેંચાયું ત્યારે કપાણ લાગે, ઉલટાનો પાક સુકાઈ જાય, એટલે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સાહેબ માત્ર અમરેલી નહીં, આપ સૌ કોઈ જાણો છો કે ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓ તેમજ આપણે આ દ્વારકા છે, પોરબંદર છે, જામનગર છે, મોરબી વિસ્તારની અંદર અડધો વિસ્તાર, કચ્છનો 75-80% જેવો વિસ્તાર કોરો કટ પડ્યો છે. જુનાગઢ ડિસ્ટ્રિક્ટની અંદર પણ આ પોઝિશન છે, અડધું જુનાગઢ સાહેબ સુકાઈ રહ્યું છે. અને આ સરકારની આંખ આડાથી સાહેબ પાટા ઉઘડતા નથી. સાહેબ હું વાત કરું તો ખેડૂત કહેવાતો જગતનો તાત ધરતીપુત્ર અત્યારે બિલકુલ કુદરતના આધારે જીવી રહ્યો છે. આપણા ગુજરાત સ્ટેટની અંદર કોઈ ખેડૂત માટે યોજના લાગુ નથી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબે લાગુ કરી હતી 2019માં, એ પણ સાહેબ બંધ છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પણ લાગુ નથી. તો આ ખેડૂત જાય તો જાય ક્યાં સાહેબ? અને સાહેબ અન્ય સ્ટેટની વાત કરીએ તો સાઉથના સ્ટેટની અંદર સાહેબ દેવું પણ માફ કરવામાં આવ્યું છે ખેડૂતનું વગર માંગીએ. તો અમારી તો સાહેબ વર્ષો જૂની માંગ છે કે ખેડૂત આર્થિક રીતે દેવામાં ડૂબેલો છે, ખેડૂત ભાંગીને ભૂકો થઈ ગયો છે. ખેડૂતની ખેતી બચાવવી હોય અને ખેતીને સમૃદ્ધ અને ખેડૂતને શ્રદ્ધર કરવો હોય તો હું તો કહું એક વખત દેવું માફ કરવું પડશે. ત્યારે ક્યાંક ને ક્યાંક સરકાર પાસે અત્યારે મોકો આવ્યો છે, વરસાદે પણ ખેંચાયું છે અને ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે અને પોતાનો પાક સુકાઈ રહ્યો છે. ત્યારે સરકારે ખરેખર એની આંખો ઉગાડીને ખેડૂતનું દેવું જ માફ કરી દેવું જોઈએ સંપૂર્ણ.
તો સાહેબ આ ખેડૂત લક્ષી સરકાર કહેવાય. માત્ર વાતો કરવાથી કે જય જવાન જય કિસાનના નારા બોલવાથી કે અમે ખેડૂત લક્ષી સરકાર છે, અમને ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ છે, તો સાહેબ સરકારે સહાનુભૂતિ દાખવવી હોય તો અત્યારે સરકાર પાસે મોકો આવ્યો છે સહાનુભૂતિ દાખવવાનો. તો હું એમ કહું છું કે તાત્કાલિક ધોરણે સરકારે સહાનુભૂતિ દાખવવી જોઈએ અને હવે સર્વે બર્વેના બણગા ન ફૂંકવા જોઈએ. એવું કઈક આમાં બેઠક કરવાની રહેતી નથી. દીવા જેવું છે, જગ જાહેર છે. અલનીનોની અસરના પગલે હવામાન વિભાગે એડવાન્સમાં જ કહેલું હતું કે આ વર્ષ ઘણું નબળું રહેવાનું છે અને એમાંય રાષ્ટ્રીય નેતાઓએ પણ ક્યાંક ને ક્યાંક બેઠક બોલાવીને સ્વીકારેલું હતું કે ભાઈ આ વર્ષે ખાસ કરીને ગુજરાતમાં અલનીનોની અસર રહેવાની જ. ત્યારે અત્યારે નેતાઓ જોઈ શકે છે કે અલનીનોની અસર વર્તાઈ રહી છે, પાક સુકાઈ રહ્યો છે. તો હવે કોઈની રાહ ન જોવાની હોય. સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોય તો ખેડૂતનું દેવું જ માફ કરી દેવું જોઈએ સાહેબ એક વખત. એમ છે મારું એક ખેડૂત પુત્ર મહેશ- તરીકે, ખેડૂત આગેવાન તો પછી જાતે ખેતી કરી જાણું છું, ત્યારે ખેડૂતોની વ્યથા અને વેદના પોતે જાણું છું સાહેબ. એટલે મારી આંતરડી જી દુભાઈ છે. અત્યારે ખેડૂતો મહા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જી સાહેબ. મહેશભાઈ જી મહેશભાઈ, જી ખાસ સાહેબ. કરીને ગુજરાતની વાત કરીએ, ગુજરાત પ્રદેશની વાત કરીએ તો ગુજરાત પ્રદેશમાં તો સારો વરસાદ પડ્યો છે, પણ સૌરાષ્ટ્રમાં કેવી સ્થિતિ છે? જે રીતે પ્રમાણે તમે વાત કરી, દેવભૂમિ, દ્વારકા, જામનગર, જુનાગઢ, અહીંયા તો બહુ વિકટ પરિસ્થિતિ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોની મારે વાત કરવી હોય તો સૌરાષ્ટ્રના ખેડૂતો કેવી આશા રાખીને બેઠા છે વરસાદની ખાસ કરીને? સાહેબ આ કણનો મણ કરનારો છે, આ ધરતી પુત્ર છે, કહેવાતો જગતનો તાજ છે. એટલે સાહેબ અમારી અપેક્ષા તો કુદરત ઉપર જ હોય સાહેબ. અમે અમારા બાપ દાદાની ખેડ કરીએ છીએ અને સાહેબ આમાં અમે ધાનના ઢગલા કરીએ છીએ પાટું મારીને સાહેબ. અમે મહેનત કરી લઈએ સાહેબ, પરંતુ અમારી અપેક્ષા તો કુદરત ઉપર જ હોય છે. અમે કુદરત ઉપર મીટ માંડીને બેઠા છીએ કે હજી કાંઈક ને કાંઈક વરસાદ આવે તો હજી રવિ સિઝનમાં પણ અમને પાણીના સ્ત્રોત અવેલેબલ થઈ જાય, નદી નાળા બધા છલકાઈ જાય અને પાણીની વ્યવસ્થા થઈ જાય તો પણ સાહેબ અમે હજી પણ અમારું ગુજરાન ચલાવી લઈએ. આગામી સમયમાં રવિ સિઝન આવી રહી છે તો એમાં પણ અમે ઘઉં છે, ચણા છે સાહેબ, ડુંગળી છે, આવા પાકો પકવીને અમે અમારું ઘર ચલાવી લઈએ. પરંતુ સાહેબ તમે કહો છો એમ અમારી અપેક્ષા તો કુદરત પાસે જ છે. પણ જ્યારે કુદરત રૂઠે સાહેબ, કુદરત રૂઠે તો આ દેશની જનતાનું માય બાપ કોણ હોય સાહેબ? સરકાર જ હોય ને માય સાચી બાપ. વાત છે, અને હું તો સાચી સંવિધાનિક વાત છે. દ્રષ્ટિએ અમારો અધિકાર છે સાહેબ માંગવાનો. અમે કોઈ ભીખ નથી માંગતા સરકાર પાસે. અમારો હક છે, અમારો અધિકાર છે, એ હું વ્યક્ત કરું છું, માંગીએ છીએ તમામ ખેડૂત ભાઈઓ વતી. તો સાહેબ સૌરાષ્ટ્રમાં ખૂબ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ વર્ષે. તો સરકારે હવે કોઈ બેઠક કરવાની કાંઈ રહેતું નથી. સરકારે તાત્કાલિક ધોરણે ગુજરાતના ખેડૂતોનું જે જૂની પેન્ડિંગ માંગ છે કે ગુજરાતનું ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ. અમારો દેવા માફીનો મહેશભાઈ, મુદ્દો છે, દેવું માફ કરવું જોઈએ સાહેબ. મહેશભાઈ, તમે પોતે ખેડૂત છે, તમે શું જી વાવ્યું સાહેબ. છે અત્યારે? આપ જ્યારે ખેતરમાં જ ઉપસ્થિત છો, ટ્રેક્ટર પર જ બેઠા છો, આપે શું અત્યારે વાવેતર કર્યું છે? આ સાહેબ મારું સનેડો વાહન છે જે બળદગાડાની જગ્યાએ બધું કામ કરે છે. અમે ખાસ કરીને ટ્રેક્ટર પણ રાખતા હોઈએ છીએ, પરંતુ હવે બળદગાડા બહુ ઓછા થઈ ગયા. નવી ટેકનોલોજી મોડર્ન યુગની અંદર આપ જાણો છો કે ઘણા દેશોની અંદર ખૂબ ટેકનોલોજીથી ફાર્મિંગ થઈ રહ્યું છે, ખેતી થઈ રહી છે. ત્યારે અમે પણ ક્યાંક ને ક્યાંક હવે આવા સનેડો વાહન કે જે બળદનું તમામ કામ કરે છે. ત્યારે સાહેબ મારા ખેતરની વાત કરું તો મેં મગફળીનું વાવેતર કરેલું છે અને ક્યાંક મેં ખરીફમાં ચોમાસુ ડુંગળીનું પણ વાવેતર કરેલું છે. થોડો કપાસ છે અને ઘાસચારા માટે મેં મકાઈનું વાવેતર કરેલું છે. મારી એક વાડીએ સિંચાઈનો સ્ત્રોત અવેલેબલ છે તો મેં પાણી પીવડાવી દીધું છે સાહેબ. અને મારી એક વાડી છે જે કોરી કટ છે, ત્યાં મારી મોલાત મુરઝાઈ રહી છે. મને સાહેબ ખૂબ દુઃખ લાગે છે. અત્યારે મારો પાક સુકાઈ રહ્યો છે તો ખૂબ દુઃખ લાગે છે. મને અત્યારે એવું થાય છે કે આ સરકાર 20-25 વર્ષના વાણા વાઈ ગયા વાતું કરતા કે સિંચાઈ માટે સૌરાષ્ટ્રની અંદર પાણી પહોંચાડશું સાહેબ. પણ સાહેબ દુઃખની વાત એ છે કે સરકારે માત્ર વાતું જ કરી, નાળિયેર હોયમાં સાહેબ, પણ સિંચાઈ માટે પાણી અમારે પહોંચ્યું નથી સાહેબ. સિંચાઈ માટે અગર અમને ખેડૂતોને પાણી પહોંચાડી દે સરકાર, અને સાહેબ પોસિબલ છે, પાણી પહોંચાડવું પોસિબલ છે. અગર જો પાણી પહોંચાડી દે તો અમારે માંગવાની, અમારો અધિકાર છે છતાં માંગવાની જરૂર રહેતી નથી. અમે સાહેબ હાથ ક્યારેય લાંબો ન કરીએ, પરંતુ આજ કુદરત રૂઠી છે એટલે અમારી માય બાપ સરકાર હોય છે અને અમારો હક અને અધિકાર છે એટલે અમે માંગી રહ્યા છીએ કે
અમે દેવામાં ખેડૂતો ડૂબેલા છે. કેટલાય કિસ્સાઓ સાહેબ આવનારા સમયની અંદર જો વરસાદ નહીં થાય તો ભૂતકાળમાં પણ સુસાઇડ કેટલાય ખેડૂતોએ કરેલું છે. અને મને એવું લાગે છે કે આવા સ્ટેપ કોઈ ખેડૂતો ભરે એના પહેલા સરકારે કાંઈક કરવું જોઈએ. અને ખાસ તો સરકારે જી સિંચાઈ માટે પાણી પહોંચાડવું જોઈએ. સાહેબ સ્વિટ્ઝરલેન્ડની અંદર સૌની યોજના જેવો પ્લાન્ટ લાગુ થઈ શકતો હોય તો આપણા ગુજરાતની અંદર કેમ નહીં, ભારત દેશની અંદર કેમ નહીં? સરકારને શું પેટમાં દુખે છે? બહુ મોટો ખર્ચો થઈ જાય એમ છે. અને સાહેબ સૌની યોજના લાગુ કરે તો ઘણો ફાયદો થાય એમ છે સાહેબ. એ ખાટી પણ મીઠી થઈ મહેશભાઈ જાય. કોમન વસ્તુ અને હા મહેશભાઈ કોમન વસ્તુ સમજવી છે. હું બી ખેડૂત પુત્ર છું, મને ખબર છે અત્યારે જી સાહેબ. પાકને કેટલી પાણીની જરૂરિયાત છે. પણ જે લાંબો વર્ગ છે એને જાણવું હોય તો અત્યારે જે તે પ્રમાણે મગફળી વાવી છે, આપે કીધું કપાસ વાવ્યો છે. અત્યારે જો વરસાદ હજુ 15-20 દિવસ ના આવે તો આ પાકને કેવી સ્થિતિ થઈ શકે છે? સાહેબ તમે તો 15-20 દિવસની વાત કરો છો. અમારા અમરેલી જિલ્લામાં તો ક્યાંક ને ક્યાંક શરૂઆતી વરસાદ સારા હતા, વાવણીના વરસાદ, કે ઘણા ડેમો પણ ભરી દીધા, તળાવો ભરી દીધા. પરંતુ તમે 15-20 દિવસની વાત કરતા હો સાહેબ, હવે એક અઠવાડિયું પાક નથી કાઢે એમ. જેને પિયત નથી પાકને આપેલું એને એક અઠવાડિયું નથી કાઢે એમ સાહેબ. અને આ તો થઈ મારા અમરેલી જિલ્લાની વાત. પણ આપ સૌ કોઈ જાણો, સરકાર પણ જાણે છે કે આ જે દ્વારકા છે, પોરબંદર છે, આ કચ્છ છે, જામનગર છે, તેમજ અન્ય ઘણા ઉત્તર ગુજરાતના પણ અમુક તાલુકાઓ અને અમુક જિલ્લા છે કે ત્યાં તો સાહેબ પાક સુકાઈ ગયો છે ઓલરેડી. જુનાગઢની અંદર પણ ક્યાંક ને ક્યાંક વરસાદની અછતને કારણે ખેડૂતોએ હોંશે હોંશે મગફળીનું વાવેતર તો કરી દીધું હતું સાહેબ. પરંતુ ત્યારબાદ એક ટીપુય પાણીનું ન પડતા અને વરસાદે ખેંચાવતા જમીનમાં તવડા પડી જાય સાહેબ, જમીન ફાટી જાય. અને એવો કઈ રોગ લાગ્યો છે એની મગફળીને કે મગફળીનો કોઈ ગ્રોથ જ નથી થતો બિલકુલ. સારવાર કરવા છતાં પણ એ લોકો પોતાની મગફળી રાપ મારીને પાડી રહ્યા છે, નાશ કરી રહ્યા છે કે અન્ય પાક તો વાવીએ વરસાદ આવે તો. એટલે સાહેબ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવે સરકારે આમાં કઈ જોવાનું રહેતું નથી. આ દીવા જેવું છે સાહેબ, સ્પષ્ટ થઈ ગયું છે. સરકાર હકીકતે જો ખેડૂત લક્ષી હોય, ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોય અને ખેડૂતોની લાગણી જીતવા માંગતી હોય સાહેબ. આવનારી ચૂંટણી પણ આવી રહી છે. જનતાના મતથી સરકાર ચૂંટાતી હોય છે. એટલે માત્ર જય જવાન જય કિસાન નહીં ચાલે સાહેબ. આવનારા સમયની અંદર ક્યાંક ને ક્યાંક આ સરકાર ખેડૂતોને રાજી નહીં કરે તો ખેડૂતો 100% એકજૂટ થઈને જવાબ આપશે સાહેબ. મહેશભાઈ, જો કે આપે વાતચીત તો કરી જ જી છે કે સાહેબ. સરકાર પાસે આપની શું માંગ છે, છતાં પણ હું ઇન ડિટેલ પૂછવા માંગુ છું આપને જી કે સરકાર પાસે ખાલી ખેડૂત પાસે એક વરસાદનો રસ્તો નથી, કે બીજો રસ્તો બી છે જે સરકાર કરી શકે છે, જે કેનલ મારફતે પાણી પહોંચાડવાનું. સૌરાષ્ટ્રમાં આપને શું લાગે છે, એ કેનલોનું એટલું નેટવર્ક છે કે દરેક ખેડૂત સુધી પાણી પહોંચી શકે? નહીં સર, બિલકુલ નહીં. ક્યાંક ક્યાંક કેનાલ છે તો કેનાલમાં વર્ષો પહેલા પાણી છોડવામાં આવતું, હવે એ પાણી પણ મળતું નથી હાલની સમયની અંદર. તો કેનાલની તો સાહેબ વાત જ રહેવા દો. આપ કેનાલ તો પેલા નવી બનાવવી પડશે. અને જો કેનાલો બનાવે અને ખેતરે ખેતરે પાણી પહોંચાડે તો ક્યાંક ને ક્યાંક સરકાર દેવામાં ડૂબી જાય. સરકાર દેવામાં ડૂબે એટલે ગુજરાતની જનતા દેવામાં ડૂબી જાય. આપ સૌ કોઈ જાણો છો કે સરકાર જનતાના ટેક્સના રૂપિયાથી ચાલતી હોય છે. ત્યારે સાહેબ એવું નહીં કરે સાહેબ, સરકાર એવું નહીં કરે. એવી માંગ તો અમારી સાહેબ 30 વર્ષથી છે જાહેર જીવનની અંદર, પણ એવું નહીં કરે. અરે સાહેબ, આ અમે કેમ કરીને અમારો પાક બચાવી, રોજ ભૂનનો કેટલો ત્રાસ છે. તાજેતરની અંદર આપ જોયું કે સિંહ દીપડા પણ હિંસક બની રહ્યા છે. અમારે રાતવાસો કરવો પણ મુશ્કેલ બન્યો સાહેબ. અમારે ટોળાઓમાં આવવું પડે છે અમારો પાક, મુરઝાતો પાક બચાવવા. એક કોરથી કુદરતનો માર, એક કોરથી સાહેબ રોજ ભૂનનો ત્રાસ. ખેડૂત જાય તો જાય ક્યાં સાહેબ? સરકાર તો ધ્યાન આપતી નથી. એને તો બસ માત્ર સિંહની, દીપડાની, શિડ્યુલના જનાવરને બચાવવાની લાગી છે. કેમ અભયારણ્યો વિકસિત થાય, કેમ જંગલનો ફોરેસ્ટનો ગ્રોથ થાય, કેમ ગામડાઓને ઇકોઝોનમાં સમાવવામાં આવે, અને કેમ આ જંગલના ઘરેણા છે એ ગામડાઓમાં જે રેવન્યુ વિસ્તારો એમાં ફરતા થાય. એને તો બસ એમાં જ લાગી છે ને પોતાના તાઇફાઓ કરવામાં લાગી છે સરકાર. એટલે મને નથી લાગતું સાહેબ મહેશભાઈ, કે તમે જે કેનાલનો મુદ્દો લાવ્યા, કેનાલ દ્વારા સરકાર પાણી પહોંચાડે, નહીં પહોંચાડે. જી સાહેબ. મહેશભાઈ, અંતિમ સવાલ કરીશ. હજુ થોડા દિવસ વરસાદની હવામાન વિભાગ આગાહી નથી કરતું. હજી 7-8 દિવસ એવા જઈ શકે છે કે ગુજરાતમાં વરસાદ નહીં આવે.
બની શકે છે કે એમની આગાહી પ્રમાણે એવું કહે છે કે 1 તારીખ બાદ 1 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સારો વરસાદનો રાઉન્ડ, ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે સારો વરસાદનો રાઉન્ડ આવે તેવું હવામાન વિભાગ કહી રહ્યું છે. પરંતુ ખેડૂત તરીકે મારે જાણવું છે કે જો વરસાદ ન આવે હજુ 7-8 દિવસ અને સપ્ટેમ્બર મહિનો પણ કદાચ અને ચોમાસું કદાચ પણ આવી રીતે ને આવી રીતે જતું રહે તો કેવી સ્થિતિનો સામનો કરે ખેડૂત? સાહેબ, આગાહી મુજબ હજી જો વરસાદ આવી જાય 1 સપ્ટેમ્બર થી અથવા ઓગસ્ટ એન્ડમાં, તો હજી એ કાંઈક અમે બચાવી શકીએ સાહેબ. અને મેં પેલા વાત કરી એમ કે સારો વરસાદની તમે વાત કરો છો, એવો વરસાદ થઈ જાય અને પાણી મુખ્ય તો અમારી ખેતીને બચાવવા માટે પાણીની જરૂરિયાત હોય છે ખેતી આંકવા માટે. અને જો પાણી થઈ જાય તો કોઈ ઇસ્યુ નથી, પ્રશ્ન નથી સાહેબ. પરંતુ અમુક હવામાન વિભાગ કહે છે એ પ્રમાણે તમે કીધું એમ કે ચોમાસું જો આમ જ નીકળી જાય તો ખૂબ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય સાહેબ. અમારું પશુધન પણ અમે બચાવી ન શકીએ સાહેબ, કારણ કે પાણી તો સાહેબ હોય નહીં. અગર પાણી હોય તો પેલા સાહેબ અમારા ગવઢિયાની કહેવત છે કે સાહેબ દાણા અને ઘાસચારો બચાવો, જેથી કરીને દુષ્કાળ પડે તો પણ અમે અમારું ગુજરાન ચલાવી શકીએ, આવનારા વર્ષ ભેગા થઈ શકીએ. શુદ્ધ ગુજરાતી, અમારી કાઠિયાવાડી ભાષામાં કહું. એટલે સાહેબ વરસાદ જી જો આખું ચોમાસું ખેંચાવે તો સાહેબ કોઈ બચવાની સ્થિતિ નથી. કેટલાય ખેડૂતો બિચારા દેવામાં ડૂબેલા તો છે જ ઓલરેડી. અને સાહેબ કેટલાય ખેડૂતોએ પોતાની દીકરીઓના અને દીકરાઓના પ્રસંગ કરવાનું નિર્ધારિત કરેલું હોય, એ પણ એને લંબાવી દેવા પડે. અને પોતાના પશુઓ છે એને ક્યાંક ને ક્યાંક ગૌશાળામાં ગાય હોય તો ભેંસો પણ વેચવી પડે. કોઈ વિસ્તારની અંદર સારું હોય તો ત્યાં અમારે એને બચાવવા માટે જવું પડે, ચરાવવા માટે કે ઘાસચારો ક્યાંકથી લાવવો પડે, સરકાર પાસે માંગ કરવી પડે. આવી ખૂબ સાહેબ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય, ગામડા બિલકુલ ભાંગી જાય. જી ધંધાર્થે અમારે જે કાંઈ અમે ખેતી કરીએ છીએ, આમ તો યુવાધન મોસ્ટલી ગામડા તો ખાલી ખમ પડ્યા છે, કારણ કે ભાવ પણ પૂરતા મળતા નથી વર્ષોથી. અને આવા વર્ષ થાય તો આમાં ખેડૂત કઈ રીતે નભી શકે? સરકાર તો કઈ પૂરતું ધ્યાન આપતી નથી. એટલે યુવાધન જી ઘણું સાચી મોસ્ટલી વાત છે. ગામડાઓ છોડીને સુરત, અમદાવાદ, નવસારી, ભાવનગર, વિદેશ સુધી, મુંબઈ વસવાટ કરે છે. ગૌઢા બુઢિયા વધ્યા છે, મારી જેવા ગણ્યા ગાંઠા યુવાઓ વધ્યા છે ગામડાની અંદર ખેતી કરવા માટે. એ પણ ક્યાંક ને ક્યાંક મજબૂર બની જાય ખેતી છોડવા માટે. અમારે પણ ક્યાંક ફેક્ટરી, જી કંપનીમાં ધંધાર્થે સાહેબ શિફ્ટ થવું પડે, કારણ કે અમારે વર્ષ કાઢવું પડે, અમારું ગુજરાન ચલાવવું. એટલે આવી સ્થિતિનું નિર્માણ થાય. જી બાકી બીજું તો સાહેબ કુદરત ઉપર આધાર છે, સરકાર પાસે માંગ છે. જી જી સાહેબ. જી સાચી વાત છે. હાજી. જી સાચી વાત છે. દર્શક મિત્રો, વાત માત્ર વરસાદની નથી, વાત ખેડૂતોના પરિવારની છે, વાત ખેડૂતની મહેનતની છે. ખેડૂતે બિયારણ ખરીદ્યું, ખાતર નાખ્યું, દવા કરી, મજૂરી કરી અને હવે અંતે તેની નજર માત્ર આકાશ તરફ છે. જો વરસાદ નહીં આવે તો ખેડૂત શું કરશે? આ સવાલનો જવાબ માત્ર મેઘરાજા પાસે નથી. આ સવાલનો જવાબ સરકાર પાસે પણ છે, તંત્ર પાસે પણ છે અને આપણી આખી કૃષિ વ્યવસ્થા પાસે પણ છે. કારણ કે ખેડૂત ખેતર સુકાય છે ત્યારે માત્ર ખેડૂતનું નુકસાન નથી થતું, તેની અસર આખા રાજ્યની વ્યવસ્થા પર પડે છે. એટલે હવે વધારે કંઈ કહું એના કરતાં મેઘરાજાની સાથે સાથે માય બાપ કહેવાય તેવી સરકારને પણ આ ખેડૂત સામે એક નજર કરે તેવી આશા સાથે વિદાય લઈશ. મહેશભાઈ, વીઆર લાઈવ સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.